વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. તો ગુજરાતના જનરલ નોલેજના મહત્ત્વના 10 MCQ વિશે આપણે વાત કરીશું. તો પહેલો MCQ, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? તો નીચે ઓપ્શનો આપેલા છે. 1 મે 1960, 15મી ઓગસ્ટ 1947, 26મી જાન્યુઆરી 1950 કે 1 નવેમ્બર 1956. તો વિદ્યાર્થી મિત્ર, સાચો જવાબ શું આવશે? કોમેન્ટ કરજો. તો કહી શકાય કે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના દિવસે થઈ, એટલે કે ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ આવશે. તો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંને એક જ રાજ્ય હતા અને જે રાજ્યનું નામ બૃહદ મુંબઈ તરીકે ઓળખાતું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 આ દિવસે બૃહદ મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યની રચના થઈ. આપણે કહી શકાય કે જે મહારાષ્ટ્ર છે ત્યાં મરાઠી ભાષા બોલવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલવામાં આવે છે. તો પહેલામાં જવાબ આવશે 1 મે 1960. ચલો બીજો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનું પાટનગર કયું છે? તો ઓપ્શન આપેલા છે વડોદરા, સુરત, ગાંધીનગર કે અમદાવાદ. તો વાત કરીએ ગુજરાતના પાટનગરની, તો અહીંયા સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો સાચો જવાબ આવશે કે અત્યારે ગુજરાતના હાલનું પાટનગર ગાંધીનગર છે. તો ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ આવશે. પરંતુ જ્યારે આપણે 1 મે 1960 જ્યારે આપણે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ગાંધીનગર પાટનગર હતું નહીં, ત્યારે અમદાવાદ પાટનગર હતું. પછી આપણે કહી શકાય કે 1971માં અમદાવાદથી ગાંધીનગર પાટનગર બનાવવામાં આવેલું છે. ચલો પછી ત્રીજું કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ઓપ્શન આપેલા છે નરેન્દ્ર મોદી, જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા કે હિતેન્દ્ર દેસાઈ. પ્રથમ મુખ્યમંત્રીની વાત કરવામાં આવેલી છે. ચલો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કહી શકાય કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. તો ઓપ્શન નંબર બી એ સાચો જવાબ છે. એના સિવાય જો બીજા પૂછી લે તો બળવંતરાય મહેતા આવશે અને ત્રીજા પૂછે તો હિતેન્દ્ર દેસાઈ આવશે. બરાબર, તો સૌથી પહેલાં જીવરાજ મહેતા આવશે. તો ઓપ્શન નંબર બી એ સાચો છે. જ્યારે નરેન્દ્ર મોદી આપેલું છે તો નરેન્દ્ર મોદી એ આપણા દેશના અત્યારના હાલના વડાપ્રધાન છે. બરાબર, અને એક ડૉક્ટર હતા જીવરાજ મહેતા અને એક રાજકારણી હતા. ચલો ચોથા નંબરનો પ્રશ્ન કે ગુજરાતમાં આવેલું કયું શહેર માન્ચેસ્ટર ઓફ ઈસ્ટ તરીકે ઓળખાય છે? સુરત, રાજકોટ, વડોદરા કે અમદાવાદ. તો માન્ચેસ્ટર ઓફ ઈસ્ટ અહીંયા આપેલું છે કે માન્ચેસ્ટર. તો આપણે કહી શકાય કે માન્ચેસ્ટર એક દેશનું સિટીનું નામ છે. તો કયા દેશની સિટીનું નામ માન્ચેસ્ટર છે આવું તમે આગળના ધોરણમાં ક્યાંક ને ક્યાંક ભણ્યા હશો. તે માન્ચેસ્ટર એટલે એ જે સિટી છે એ આપણે કહી શકાય કે સુતરવ કાપડ, ત્યાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન થાય અને કપાસના ઉત્પાદનને કારણે ત્યાં કાપડ ઉદ્યોગ સારો વિકસ્યો છે. એટલે માન્ચેસ્ટર ઓફ આપણે ઈસ્ટ અથવા ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એ સિટીનું નામ છે અમદાવાદ. તો ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ થશે. ચલો આગળ જોઈએ કે અમદાવાદને માન્ચેસ્ટર ઓફ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરેલી છે કે કાપડ ઉદ્યોગ ખૂબ જ વિકસિત થયેલો હતો. આપણે કહી શકાય કે 1860થી કાપડ ઉદ્યોગની શરૂઆત અમદાવાદમાં થયેલી છે. ચલો પાંચમા નંબરનો પ્રશ્ન, સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યાં આવેલું છે? વડોદરા, સુરત, અમદાવાદ કે રાજકોટ. તો કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ કે જે ગુજરાતના જ હતા અને એમના નામ ઉપર ગુજરાતમાં જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ ખાતે આવેલું છે. તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર સી એ સાચો જવાબ આવશે. બરાબર, ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે જે ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ છે એના સિવાય અત્યારે રાજકોટમાં પણ એક એરપોર્ટ બનાવવામાં આવેલું છે. છઠ્ઠા નંબરનો MCQ કે ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધુ દરિયાઈ સીમા ધરાવે છે? તો ગુજરાતના 15 જેટલા જિલ્લા એ દરિયાઈ સીમા ધરાવે છે અને સૌથી વધારે દરિયા કિનારો ગુજરાત રાજ્યને મળેલો છે. ટોટલ દરિયા કિનારો 7517 કિલોમીટર લાંબો છે ગુજરાતમાં, ભારતમાં. એમાંથી ગુજરાતને 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો મળેલો છે. અને એમાં પણ ખાસ કરીને જે ગુજરાતનો જે જિલ્લો પૂછી લે તો ગુજરાતમાં કચ્છ જિલ્લો, કયો જિલ્લો આવશે? કે
કે કચ્છ જિલ્લાને સૌથી વધારે દરિયાઈ સીમા ધરાવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, જેને લગભગ 406 કિલોમીટર જેટલો દરિયા કિનારો મળેલો છે. ચલો 7મા નંબરનો પ્રશ્ન કે ગુજરાતમાં આવેલું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? ચોટીલા, ગિરનાર, સાપુતારા કે પાવાગઢ? ચલો સાચો જવાબ શું આવશે? હમણાં જ PSIની જે પરીક્ષા લેવામાં આવેલી એમાં આ પ્રશ્ન હતો કે ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું હતું? તો સાચો જવાબ આવશે ગિરનાર. સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર બી, ગિરનાર સાચો જવાબ આવશે. તો આ ગિરનાર પર્વત ક્યાં આવેલો છે? તો કહી શકાય કે જૂનાગઢમાં આવેલું ઊંચું શિખર છે કે જેની ઊંચાઈ 1145 મીટર છે. ચલો 8મા નંબરનો પ્રશ્ન કે ગુજરાતનું કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે? વડોદરા, સુરત, રાજકોટ કે ભાવનગર? ડાયમંડની વાત કરેલી છે કે હીરા ઉદ્યોગ કે દુનિયાના મોટા ભાગના એટલે કે 95% હીરા આ સિટીમાં તૈયાર થાય છે. તો ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ આપણે સુરતને ઓળખવામાં આવે છે. તો ઓપ્શન નંબર બી એ આનો સાચો જવાબ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 9મા નંબરનો પ્રશ્ન કે ગુજરાતમાં આવેલું કયું સ્થળ મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે? કે જે મહાત્મા ગાંધીજી કે આપણે જેને રાષ્ટ્રીય પિતા તરીકે ઓળખવામાં આવે છે કે આઝાદીના આંદોલનમાં એમને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તો એમનું જન્મસ્થળ કઈ જગ્યાએ છે? તો અમદાવાદ, પોરબંદર, વડોદરા કે રાજકોટ? સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો સાચો જવાબ આવશે પોરબંદર. તો મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદરમાં આવેલું છે. બરાબર, તો જવાબ આવશે પોરબંદર. ચલો એમનો જન્મ ક્યારે થયો હતો એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે એમનો જન્મ તેમજ એમનું મૃત્યુ કયા દિવસે થયું હતું અને એ દિવસને જ્યારે મૃત્યુ થયું એ દિવસને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ. ચલો એ તમે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. અને જ્યાં મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે ત્યાં મંદિર બનાવવામાં આવેલું છે કાનજી મહેતા, બરાબર, એમના દ્વારા કીર્તિ મંદિર આવેલું છે જે ગાંધીજીના જીવન સાથે જોડાયેલું છે. ચલો 10મા નંબરનો પ્રશ્ન ગુજરાતમાં કયો મેળો સૌથી મોટો ગણાય છે? તરણેતરનો મેળો, વૌઠાનો મેળો, શામળાજીનો મેળો કે ભવનાથનો મેળો? તો ગુજરાતમાં ઘણા બધા મેળાઓ અલગ અલગ મહિના દરમિયાન ભરવામાં આવે છે. જે તરણેતરનો મેળો છે એ સુરેન્દ્રનગરના થાનગઢમાં ભરવામાં આવે છે. જ્યારે વૌઠાનો મેળો આપણે કહી શકાય કે અમદાવાદમાં ભરાય છે. શામળાજીનો મેળો કે અરવલ્લી કે જ્યાં કાળિયા ઠાકર એટલે કૃષ્ણ ભગવાનની યાદમાં ભરવામાં આવે છે. ભવનાથનો મેળો એ ગિરનારની તળેટીમાં ભરવામાં આવે છે. પણ અહીંયા વાત કરેલી છે જો બે વસ્તુ છે, સૌથી મોટો મેળો પૂછી લે તો વૌઠાનો આવશે, પણ પાતીગઢ મેળો પૂછે કે સૌથી મોટો પાતીગઢ એટલે કે સાંસ્કૃતિક જે ઝાંખી જોવા મળે તો એમાં તરણેતરનો મેળો આવે. પણ અહીંયા સૌથી મોટો મેળો પૂછેલો છે તો આપણે કહી શકાય કે વૌઠાનો મેળો એ ગુજરાતનો સૌથી મોટો મેળો ગણાય છે. એ અમદાવાદ જિલ્લામાં વૌઠા ગામે ભરાય છે. ત્યાં 7 નદીનો સંગમ થાય છે. ત્યાં ગધેડાની લે વેચ માટે પણ પ્રખ્યાત છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરો અને આવા જ વિડીયો આ ચેનલ ઉપર મૂકવામાં આવશે.